હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં WH ક્વેશ્ચનના ટોપિક વિશે અભ્યાસ કરીશું કે જેમાં આપણે પ્રાઇમરી લેવલમાં જે અવારનવાર WH વર્ડનો યુઝ થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે જોઈએ કે WH ક્વેશ્ચન છે શું. જેવી રીતે આપણે ગુજરાતીમાં અવારનવાર પ્રશ્ન પૂછીએ છીએ કે તમે કોણ છો, તમે શું કરી રહ્યા છો, તમે ક્યાં જાઓ છો, તમે ક્યારે આવશો, તો આ જ પ્રશ્નને જ્યારે આપણે અંગ્રેજી ભાષાની અંદર પૂછવા હોય તો ત્યારે આપણે અમુક એવા સ્પેસિફિક વર્ડનો ઉપયોગ કરવો પડે છે કે જેને આપણે WH વર્ડ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આપણે પહેલાં WH વર્ડ વિશે માહિતી મેળવીએ. જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ કે વુ એટલે થાય કોણ. વોટ મીન્સ શું. વેન મીન્સ થાય ક્યારે. વેર ક્યાં. વાય મીન્સ શા માટે. whom મીન્સ કોને. હાઉ કેવી રીતે. હાઉ ઓફન કેટલી વાર. વિચ કયું ક્યાં. whose કોનું. હાઉ મેની મીન્સ કેટલા. હાઉ મચ મીન્સ કેટલું. તો અહીંયા બધાથી પહેલો WH વર્ડ છે વુ એટલે થાય કોણ. જ્યારે આપણે વુથી કોઈ પણ ક્વેશ્ચન પૂછીએ તો આન્સરમાં હંમેશા આપણને મળે છે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. એના પછી આપણે જોઈએ વોટ મતલબ થાય છે શું. જ્યારે આપણે વોટથી ક્વેશ્ચન પૂછીએ એટલે એમાં આપણને આન્સર તરીકે હંમેશા મળે છે કર્મ મતલબ કે જેના ઉપર ક્રિયા થાય છે એ. એના પછી વેન એટલે કે ક્યારે. એટલે કે જ્યારે આપણે વેનથી ક્વેશ્ચન પૂછીએ તો આન્સરમાં હંમેશા આપણને મળે છે સમય. વેર એટલે કે ક્યાં. વેરથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને આન્સરમાં મળે છે સ્થળ. વાય શા માટે. વાયથી ક્વેશ્ચન પૂછીએ એટલે આપણને આન્સરમાં મળે છે કારણ. whom એટલે કે કોને એટલે કે કોના માટે વાત થઈ રહી છે એ આપણને whomથી જ્યારે ક્વેશ્ચન પૂછીએ ત્યારે આન્સરમાં મળે છે. હાવ એટલે કે કેવી રીતે. તો કોઈ ક્રિયા છે એ કેવી રીતે થઈ રહી છે એ આપણને આન્સર મળશે. હાવ ઓફન એટલે કે કેટલી વાર. કોઈ ક્રિયા છે એ કેટલી વખત થઈ છે તો એ આપણને મળશે હાવ ઓફનથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે. એના પછી વિચ એટલે કે કયું અથવા તો કયા. તો કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ સ્થાન વિશેની વાત કરવામાં આવેલી હોય ત્યારે એમાં આપણે ચોક્કસ જો કોઈ સ્થાન કે વસ્તુ વિશે વાત કરવી હોય તો એના માટે આપણે વિચનો ઉપયોગ કરી શકીએ. એના પછી છે વૂઝ એટલે કે કોનું. તો જ્યારે આપણે વૂઝથી પ્રશ્ન પૂછીએ છીએ તો આપણને આન્સરમાં એ વસ્તુ અથવા તો કોઈ પણ જે ક્રિયા થાય છે એ કોની માલિકીની છે એવો આપણને જવાબ મળે છે. હાઉ મેની એટલે કે કેટલા. તો હાઉ મેનીથી જ્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ ત્યારે આપણને હંમેશા આન્સરમાં કોઈ પણ વસ્તુની સંખ્યા છે એ મળે છે. એના પછી હાઉ મચ એટલે કે કેટલું. તો એમાં પણ આપણને જાણવા મળે છે પણ સંખ્યા જાણવા મળતી નથી. પણ આપણને શું જાણવા મળે છે હાઉ મચ દ્વારા કે કોઈ પણ પ્રવાહી છે એ કેટલું છે. તો એ આપણે જાણવું હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ હાઉ મચ.
હવે આપણે WH વર્ડ વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે જોવાની છે એની વાક્ય રચના. તો પહેલી વસ્તુ તો એ કે એ જે આપણે 12 WH વર્ડ જોયા એમાં 8 જે WH વર્ડ છે એની વાક્ય રચના સરખી છે અને જે છેલ્લા 4 WH વર્ડ છે એની વાક્ય રચના થોડીક અલગ છે. તો પહેલાં 8 જે આપણે જોયા હતા એની આપણે વાક્ય રચના જોઈએ. તો એના માટે આપણે લેવાનો છે WH વર્ડ. એના પછી આવશે HV. હવે તમને ક્વેશ્ચન થશે કે HV એટલે શું? HV એટલે કે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. એના પછી આવશે સબ્જેક્ટ અને એના પછી આવશે વી અને એના પછી આવશે ક્વેશ્ચન માર્ક. હવે WH વર્ડ એટલે કે વુ, વોટ, વેર, વેન એમાંથી આપણા વાક્યને રિલેટેડ જે કાંઈ વર્ડ હશે એ આપણે ઉપયોગમાં લેવાનો થશે. એના પછી હેલ્પિંગ વર્ગ એટલે કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ છે કોના આધારે મૂકવામાં આવે? તો કે એ છે એ તમારું વાક્ય કયા કાળનું છે એના આધારે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે. એના પછી સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે કે વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવામાં આવે. એના પછી વી એટલે કે વર્બ એટલે કે ક્રિયાપદ કે શું ક્રિયા થઈ રહી છે એ આપણે વર્બ તરીકે મૂકવામાં આવશે. અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. કેમ કે WH ક્વેશ્ચન આપણે બનાવીએ છીએ તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવતા હોય તો લાસ્ટમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક મૂકવો જરૂરી છે. તો ચલો એના માટેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તમે કોણ છો? હવે બધાથી પહેલાં તો જ્યારે આપણને કોઈ પણ વાક્ય આપેલું હોય એમાં પહેલાં આપણે WH વર્ડનો ગુજરાતી શબ્દ ગોતવાનો. તો જુઓ આ વાક્ય છે તમે કોણ છો, તો એની અંદર આપણને WHનો ગુજરાતી શબ્દ આપેલો છે કોણ. કોણ મીન્સ વુ. તો આ જે પ્રશ્ન છે એ આપણે શેનાથી બનાવી શકીએ? તો કે વુથી. તો અહીંયા આપણે વાક્ય રચના પ્રમાણે WH વર્ડ છે એ પહેલાં મૂકવાનો છે વુ. હવે તમે કોણ છો વાક્ય છે વર્તમાન કાળનું, તો આપણે હેલ્પિંગ વર્બ તરીકે શું યુઝ કરી શકીએ? એમ, ઇઝ અથવા તો આર. હવે એમ મૂકવું, ઇઝ મૂકવું કે આર મૂકવું એ કોના આધારે નક્કી કરી શકીએ? તો એ કર્તાના આધારે નક્કી કરી શકીએ. તો કર્તા આપણને અહીંયા આપેલો છે તમે મતલબ કે યુ. તો અહીંયા આવશે વુ અને યુ સાથે હંમેશા આવે આર અને લાસ્ટમાં આવશે કર્તા એટલે કે યુ અને લાસ્ટમાં મૂકવાનો છે ક્વેશ્ચન માર્ક. હવે જુઓ અહીંયા આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય જોઈએ. WH વર્ડ એટલે કે વુ, હેલ્પિંગ વર્બ એટલે કે આર, સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે કે યુ અને લાસ્ટમાં આપણે મૂકેલો છે ક્વેશ્ચન માર્ક. હવે તમને એવો પ્રશ્ન થશે કે આની અંદર વર્બ તો મૂકેલો નથી, પણ જુઓ આપણે જે ઉદાહરણ લીધેલું છે એમાં આપણને ક્રિયા છે એ કોઈ પણ દર્શાવેલી નથી, એટલા માટે આ વાક્યની અંદર વર્બ છે એ મૂકવાનું રહેશે નહીં. ચલો એના પછી આપણે જોઈએ વોટ. એનું એક એક્ઝામ્પલ જોઈએ કે શું તમે ખાઈ રહ્યા છો? હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એવો પ્રશ્ન થશે કે શું તમે ખાઈ રહ્યા છો? તો તમે વિચારશો તો તમને એમ થશે કે આપેલું વાક્ય છે એ આપણે વોટથી બનાવવાનું થશે, પણ નહીં. ક્યારેય પણ વાક્યની શરૂઆતમાં જો શું આપેલું હોય તો એ વાક્ય છે એ આપણે વોટથી બનાવવાનું થશે નહીં. કેમ કે આપણને ખબર છે કે વાક્યની આગળ જો શું આપેલું હોય તો એ વાક્ય છે એ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે, એટલા માટે આ વાક્ય છે એ આપણે કઈ રીતે બનાવવાનું થશે? આર યુ ઇટિંગ. આર યુ ઇટિંગ એટલે કે શું તમે ખાઈ રહ્યા છો? સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ વાક્ય છે એ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે, એટલા માટે આપણે હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ કરવાનું થશે. પણ જો આ જ વાક્યને આપણે વોટથી બનાવવું હોય તો આપણે આ રીતે પ્રશ્ન પૂછવો પડે, તમે શું ખાઈ રહ્યા છો?
પહેલા વાક્યમાં આપણને એવું પૂછેલું હતું કે શું તમે ખાઈ રહ્યા છો. હવે આપણને એવો પ્રશ્ન પૂછે છે કે તમે શું ખાઈ રહ્યા છો. શું એટલે કે કઈ વસ્તુ તમે ખાઈ રહ્યા છો અથવા તો કઈ વાનગી તમે ખાઈ રહ્યા છો. તો વાક્ય રચના પ્રમાણે WH વર્ડ પહેલાં આવશે વોટ. વોટ શું કામે મૂક્યું? કેમ કે અહીંયા આપણને ગુજરાતી વર્ડ આપેલો છે શું, વોટ. હવે આવશે વોટ પછી હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ આપણે કઈ રીતે મૂકવાનું થશે? તો વાક્ય જુઓ, અહીંયા આપણું કયા કાળનું છે? ખાઈ રહ્યા છો, મતલબ કે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળ છે તો પહેલાં તો આપણે એમિઝાર પ્લસ ING વાળું ક્રિયાપદનું રૂપ મૂકવાનું થશે. તો અહીંયા આપણે એમ ઇઝ આર કઈ રીતે મૂકશું? તો કે કર્તાના આધારે. કર્તા શું છે આપણી પાસે? તમે. વોટ, હવે આવશે આર, યુ, અને લાસ્ટમાં આવશે વર્બ એટલે કે ઇટિંગ, અને એના પછી લાસ્ટમાં આપણે મૂકવાનો થશે ક્વેશ્ચન માર્ક. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે જોઈએ WH વર્ડ વેર. વેર એટલે થશે ક્યાં. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ કે તમે ક્યાં જઈ રહ્યા છો. તમે ક્યાં જઈ રહ્યા છો. તો આની અંદર આપણે પહેલાં તો WH વર્ડનો ગુજરાતી શબ્દ છે એ ગોતવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે ક્યાં. ક્યાંનો મતલબ એવું કે તમે ક્યાં જઈ રહ્યા છો. તો આ વાક્યની શરૂઆત આપણે કરવાની થશે વેર. તો બધાથી પહેલાં આવશે WH વર્ડ એટલે કે વેર. એના પછી આપણે જોવાનું છે કે હેલ્પિંગ વર્બ કયો આવશે. તો આપણે અહીંયા જે એક્ઝામ્પલ લીધું છે એ પણ આપણું એક્ઝામ્પલ છે, એનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. તો અહીંયા આપણે હેલ્પિંગ વર્બ તરીકે મૂકવાનું થશે આર. એના પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. તો કર્તા તરીકે આપણને અહીંયા આપેલું છે તમે. તમેનું ઇંગ્લિશ થશે યુ. વેર આર યુ. હવે જવું તો જવાને કહેવાય ગો. તો ગોની પાછળ આપણે લગાવવાનું થશે ING એટલે કે વેર આર યુ ગોઈંગ. હવે એના પછી આપણે જોવાનું છે વેન. વેન એટલે થાય ક્યારે. તો એના માટેનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે તમે ક્યારે આવશો. તો એમાં આપણને વર્ડ આપેલો છે ક્યારે. ક્યારે માટે આપણે કયા WH વર્ડનો ઉપયોગ કરી શકીએ? તો કે વેન. વેન એટલે થાય ક્યારે. જ્યારે આપણે અંગ્રેજીમાં કોઈ પણ પ્રશ્નને વેનથી પૂછીએ તો સામે આપણને આન્સરમાં મળશે સમયદર્શક શબ્દ. હવે તમે ક્યારે આવશો. ક્યારે એટલે કે વેન. હવે અહીંયા આપણે હેલ્પિંગ વર્બ કયો મૂકવાનો થશે? તો આપણું જે આપેલું વાક્ય છે એ કયા કાળમાં છે? આવશો એટલે કે હજી આવ્યા નથી, આવવાના બાકી છે. એટલે કાળ કયો થશે? ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં આપણે હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ વિલ. વેન વિલ. હવે આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આપણા વાક્યમાં કર્તા છે તમે. તમે એટલે કે યુ. અને આવશો, આવવું એટલે કે કમ. વેન વિલ યુ કમ. અને લાસ્ટમાં આપણે શું મૂકવાનું થશે? ક્વેશ્ચન માર્ક. આટલું સમજાઈ ગયું? ચલો હવે આપણે એના પછી જોવાના છે જે આપણા છેલ્લા 4 વાક્ય હતા. છેલ્લા 4 જે WH વર્ડ હતા એ કે whose, which, how many and how much. વિદ્યાર્થી મિત્રો આ છે એ આમ જુઓ તો WH વર્ડ જ છે, પણ એના માટે વાક્ય રચના છે એ થોડીક અલગ આવશે. તો એના માટેની પહેલાં આપણે વાક્ય રચના જોઈ લઈએ. તો એમાં પણ સેમ એવું જ આવશે કે WH વર્ડ. હવે આપણે અહીંયા થોડીક સ્પેસ મૂકશું. પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે તમને એવો વિચાર આવશે કે અહીંયા આપણે સ્પેસ છે એ શું કામે છોડેલી છે? તો આગળની જે આપણે વાક્ય રચના જોઈ એ વાક્ય રચના કઈ હતી? WH વર્ડ પ્લસ હેલ્પિંગ વર્બ
પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો હવે આની અંદર આપણે શું કામે અહીંયા આપણે સ્પેસ મૂકેલી છે? તો ત્યાં આવશે કોઈ પણ થિંગ્સ. થિંગ્સ એટલે કે વસ્તુનું નામ અથવા તો સામાનનું નામ. શું આવશે? વસ્તુનું નામ અથવા તો સામાનનું નામ. હવે હું તમને એવું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે કયો ડ્રેસ ખરીદશો? હવે અહીંયા આપણને આપેલો છે વર્ડ કયો. કયો એટલે એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ વિચ. તો WH વર્ડ તરીકે આપણે લેશું વિચ. હવે વિચ પછી અહીંયા આપણને આપેલું છે થિંગ્સ એટલે કે કોઈ પણ વસ્તુનું નામ. તો હવે આપણને અહીંયા વસ્તુ તરીકે આપેલું છે ડ્રેસ. તો વિચ પછી ડાયરેક્ટ આપણે મૂકવાનું થશે ડ્રેસ. હવે એના પછી આવશે હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ તરીકે આપણે આમાં શું મૂકશું? તો કે વિલ. વિલ શું કામે? આપણને જે એક્ઝામ્પલમાં વાક્ય આપેલું છે એ વાક્ય આપણું છે ભવિષ્યકાળનું. તો વિચ ડ્રેસ વિલ. સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા આપણને આપેલો છે તમે એટલે કે યુ. અને ખરીદવું એને કહેવાય બાય. અને એના પછી ડાયરેક્ટ આવશે ક્વેશ્ચન માર્ક. તો આપણું વાક્ય શું બન્યું? વિચ ડ્રેસ વિલ યુ બાય. એટલે કે તમે કયો ડ્રેસ ખરીદશો. આગળ જે આપણે WH વર્ડના વાક્ય જોયા એટલે કે આગળના જે WH ક્વેશ્ચનના વાક્ય જોયા એ પણ આપણે સેમ આના જેવા જ છે, પણ ખાલી ફેર કેટલો છે કે અહીંયા પાછળ WH વર્ડ પછી કોઈ પણ વસ્તુનું નામ આવશે. ચલો એના પછી હજી આપણે એક વધારે ઉદાહરણ જોઈએ. તમે કોનો મોબાઈલ વાપરી રહ્યા છો? ચલો આમાં આપણને WH વર્ડનો કયો ગુજરાતી શબ્દ આપેલો છે? તો કે કોનો. કોના માટે આપણે યુઝ કરી શકીએ? વૂઝ. તો આપેલું જે આપણું પ્રશ્નાર્થ વાક્ય છે એને બનાવવાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે વૂઝ. વૂઝ પછી આવશે થિંગ્સ એટલે કે વસ્તુનું નામ. વૂઝ મોબાઈલ. હવે એના પછી આવશે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ તરીકે આપણે શું લેશું? તો પહેલાં આપણે એ જોવું પડશે કે આપણું વાક્ય છે એ કયા કાળનું છે. તો આપણું વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું. તો એમાં આપણે હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરી શકીએ એમ, ઇઝ અથવા તો આર. તો અહીંયા આપણે પહેલાં કરતા જોઈએ. કરતા તરીકે આપણને આપેલું છે તમે. તમે એટલે કે યુ. યુ સાથે આવશે હેલ્પિંગ વર્બ આર. હુઝ મોબાઈલ આર. સબ્જેક્ટ આવશે યુ. હવે એના પછી આપણે મૂકવાનું થશે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. તો આની અંદર ક્રિયા શું થાય છે? વાપરવું. તો અહીંયા આવશે વૂઝ મોબાઈલ આર યુ. હવે આવશે યુઝિંગ. એટલે કે તમે કોનો મોબાઈલ વાપરી રહ્યા છો. હવે એના પછી આપણે જોવાનું છે હાઉ મેની વિશે. તો એના પહેલાં આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે હાઉ મેની છે એનો ઉપયોગ તમે ક્યારે કરી શકો અને હાઉ મચ છે તો એનો ઉપયોગ તમે ક્યારે કરી શકો. હાઉ મેની કે જે વસ્તુની ગણતરી તમે કરી શકો છો એટલે કે તમને કોઈ પણ વસ્તુ છે એ સંખ્યામાં મળે છે તો એના માટે તમે હાઉ મેનીનો ઉપયોગ કરી શકો છો. અમુક વસ્તુ એવી હશે કે જેની તમે ગણતરી કરી શકતા નથી તો એના માટે આપણે હાઉ મચ છે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કે એવી વસ્તુનો જ્યારે આપણે પ્રશ્ન બનાવવો હોય તો આપણે એના માટે હાઉ મચ નામનું WH વર્ડ છે એનો ઉપયોગ કરી શકીએ. તો ચલો પહેલાં આપણે જોઈએ હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની એટલે કે કેટલા. ચલો એનું એક્ઝામ્પલ જોઈએ. તમારી પાસે કેટલી પેન
છે. ચલો અહીંયા આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે WH વર્ડનો ગુજરાતી શબ્દ આપેલો છે કેટલી. કેટલી એટલે પહેલાં આપણે લખી શકીએ વાક્ય રચના પ્રમાણે હાઉ મેની. હવે એના પછી આપણે લખવાનું થશે વસ્તુનું નામ. વસ્તુ એટલે કે કોઈ પણ સામાન હોય તો એનું આપણે નામ લખવાનું થશે. તો આમાં આપણને વસ્તુ તરીકે આપેલી છે પેન. તો હાઉ મેની પેન્સ. હાઉ મેની પેન્સ. એના પછી આવશે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. હવે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ખબર છે કે આપણી પાસે જો કોઈ વસ્તુ છે એવું આપણે દર્શાવવું છે તો એના માટે આપણે હેવનો ઉપયોગ કરી શકીએ, હેવ અથવા તો હેઝ. તો અહીંયા એવું કીધું છે કે તમારી પાસે કેટલી પેન છે. તો તમારી એટલે કે યુ સાથે આવશે હેવ. તો અહીંયા આપણે હેલ્પિંગ વર્બ કયું યુઝ કરશું? હાઉ મેની પેન્સ હેવ યુ. આપેલા વાક્યની અંદર કોઈ પણ ક્રિયા આપણને આપેલી નથી. તમારી પાસે કેટલી પેન છે? હાઉ મેની પેન્સ હેવ યુ. હવે એના પછી આપણે જોવાનું છે હાઉ મચ. હાઉ મચ એટલે થાય કેટલું. તો ચલો પહેલાં આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો આપણે જોઈએ હાઉ મચ એટલે કેટલું. હવે મારે તમને એવું કહેવું છે એક્ઝામ્પલમાં આપણે એક વાક્ય લઈએ. આ ગ્લાસમાં કેટલું પાણી છે. હવે અહીંયા આપણને વર્ડ આપેલો છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કેટલું. તો કેટલું માટે આપણે કયા WH વર્ડનો ઉપયોગ કરી શકીએ? તો કે હાઉ મચ. તો અહીંયા આપણે જોઈએ હાઉ મચ. ચલો એના પછી આપણને અહીંયા આપણે એવું તો ન કહી શકીએ કે વસ્તુનું નામ, પણ અહીંયા આપણને શું આપેલું છે? પાણી. તો હાઉ મચ વોટર. હવે તમને એવું થશે કે પાણીની ગણતરી આપણે કરી શકીએ? પાણીની ગણતરી આપણે કરી શકતા નથી. આપણે ક્યારે એવું કીધું કે એક પાણી બે પાણી? નહીં. આપણે પાણી છે એને ચોક્કસ એકમમાં માપી શકીએ છીએ. જેમ કે 1 લીટર પાણી છે, 2 લીટર પાણી છે, તો એની આપણે ગણતરી કરી શકતા નથી. એટલા માટે એના માટે યુઝ થશે હાઉ મચ. હાઉ મચ વોટર. કેટલું પાણી છે. હવે આપણને કીધું છે શું કે આ ગ્લાસમાં કેટલું પાણી છે. તો આની અંદર આપણે હેલ્પિંગ વર્બ તરીકે શું યુઝ કરશું? ઇઝ. તમને એવો પ્રશ્ન થશે કે ઇઝ શું કામે? તો આપણું જે વાક્ય છે એ વર્તમાન કાળનું છે એટલા માટે આપણે અહીંયા યુઝ કરશું ઇઝ. હાઉ મચ વોટર ઇઝ. હવે આવશે ગ્લાસમાં, પણ કેવા ગ્લાસમાં? આ એટલે કે ઇન ધીસ ગ્લાસ. હવે એના પછી આપણે મૂકવાનો થશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલી ટોટલ 12 WH વર્ડ વિશે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવી, પ્લસ એમાં આપણે અલગ અલગ પ્રકારના ટોટલ 6 WH વર્ડના ક્વેશ્ચન બનાવતા શીખા કે જે જનરલી આપણે અવારનવાર યુઝ કરતા હોઈએ છીએ. ચલો હવે એના પછી આપણે એક્સ્ટ્રા કંઈ પણ માહિતી મેળવીએ કે જે આપણે હાઉ મેની અને હાઉ મચ માટે ઉપયોગમાં લઈ શકીએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે સ્ટાર્સ. સ્ટાર્સ એટલે શું થશે? તારાઓ. એના પછી હેર. હેર એટલે થશે વાળ. અને એના પછી આવશે ફોર એક્ઝામ્પલ મની. મની એટલે થશે રૂપિયા અથવા તો પૈસા. તમને ક્યારેક એવો પ્રશ્ન થશે કે આપણે એવું કહી શકીએ છીએ કે તારાઓ છે એના માટે આપણે હાઉ મેની યુઝ કરવું કે હાઉ મચ યુઝ કરવું? તો જુઓ, પહેલી વસ્તુ તો એ કે આકાશમાં આપણે તારાને જોઈએ છીએ અને આપણે અવારનવાર એવું સાંભળતા હોઈએ છીએ કે તારાઓને આપણે ગણી શકતા નથી. બટ તારાઓ છે તો આપણે એમ કહી શકીએ કે 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર. તો એટલા માટે સ્ટાર્સ વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનો થાય તો એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ હાઉ મેની. એના પછી આવશે હેર.
હેર એટલે થાય વાળ. હવે આપણા માથામાં વાળ હોય છે તો એ વાળને આપણે જનરલી ગણી શકીએ છીએ. જેમ કે આપણા માથાની અંદર જો વ્હાઇટ હેર હોય અને કોઈ આપણને ગણતરી કરવાનું કહેશે તો આપણે શું કહેશું કે 1 વ્હાઇટ હેર, 2 વ્હાઇટ હેર, 3 વ્હાઇટ હેર. તો એવી રીતે આપણે હેરની પણ ગણતરી કરી શકીએ છીએ. તો એમાં પણ આપણે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ. એના પછી આવશે મની. મની એટલે કે રૂપિયા અથવા તો પૈસા. હવે આપણને એવો પ્રશ્ન થાય કે મની છે તો એની આગળ આપણે કયો WH વર્ડ મૂકી અને આપણે પ્રશ્ન છે એ પૂછવો જોઈએ. તો રૂપિયા. રૂપિયા છે એ હંમેશા જથ્થામાં હોય એટલા માટે રૂપિયાની આગળ ક્યારેય પણ હાઉ મેની લાગશે નહીં. એની આગળ આવશે હાઉ મચ. હાઉ મચ એટલે કે રૂપિયાના જ્યારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાયેલા હોય અથવા તો જો તમારે પ્રશ્ન પૂછવો હોય તો એના માટે તમારે હંમેશા હાઉ મચ વર્ડનો ઉપયોગ છે એ કરવો પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને સમજાઈ ગયું હશે હું એવી આશા રાખું છું. ઓકે, થેન્ક યુ.